ખેડૂતો માટે માઠા સમાચાર. ખાતરના ભાવમાં ધરખમ વધારો. ઇફકોએ વધાર્યા ભાવ. NPK 10-26-26 અને 12-32-16 ભાવ 1470 હતા, એ વધી 1720 થતા 250 રૂપિયાનો વધારો. મોંઘવારીના જમાનામાં ખેડૂતો માટે ખેતી કરવું પડકાર બની રહ્યો છે. બિયારણ મજૂરી મોંઘા, હવે ખાતરના ભાવમાં પણ વધારો થતા ખેડૂતો બન્યા ચિંતિત. રાસાયણિક ખાતર NPK પર 10-26-26 અને 12-32-16 પર લગભગ 250 રૂપિયા 250 રૂપિયા પર થેલીનો જે વધારો આવ્યો છે. ખાસ કરીને સરકાર જે સબસિડી આપે છે એના માટે અમારી જે રજૂઆત હતી એના અનુસંધાનમાં DAP ખાતર પર જે ફોસ્ફરસ પર એમણે સબસિડી ચાલુ રાખી લગભગ 2500 કરોડની સબસિડી વધારાની જાહેરાત કરી. તો NPK ખાતરને કન્સિડર ન કરવાને કારણે આ ખૂબ જ મોટો વધારો ઇફકો કંપનીએ કર્યો છે. આને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું ભારણ આવવાનું છે. અને ખાસ કરીને અમારી તો વિનંતી છે કે DAP ખાતર પર જે રીતે સબસિડી સરકારે વધારાની જે જાહેરાત કરી છે એ જ રીતે NPK પર પણ જાહેરાત કરવામાં આવે તો જે ખેતી ખર્ચ જે વધી રહ્યો છે એમાં ચોક્કસ બદલાવ આવી શકે. અને ખાસ કરીને ખેડૂતોમાં આ ખાતર ભાવ વધારાને કારણે ખૂબ જ મોટી નારાજગી છે.